હેલો એવરીવન, આજે હું તમને ઇન્કમ ટેક્સ એટલે કે આપણી જે આવક થાય છે ને એના ઉપર જે ટેક્સ ભરવો પડે છે આવકવેરો, એની ગણતરી કેવી રીતના થાય એના વિશે વાત કરું છું. હવે આવકવેરા ધારો છે ને, હવે તો 2025 એપ્લિકેબલ થઈ ગયો, પણ પેલા આવકવેરા ધારો એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હતો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એટલે કે 1961 નો આવકવેરા કાયદો હતો. હવે એમાં જે સેક્શન છે કલમ 14, એમાં આવકની ગણતરી કેવી રીતના કરવી એની માહિતી આપી છે. તો કાયદો શું કહે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ને એની આવક 5 હેડમાં હોય, એટલે કે 5 શીર્ષકમાં હોય. તેના 5 શીર્ષક આપ્યા કે જેની અંદર કોઈ પણ વ્યક્તિની આવકનો સમાવેશ થઈ જાય. તો પેલું છે સેલેરી, નોકરિયાત હોય, પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય કે કોઈ પણ એમ્પ્લોય હોય, તેની સેલેરીની ઇન્કમ હોય, પગારની આવક હોય. એ હાઉસ પ્રોપર્ટી એટલે શું? તો કે ભાઈ કોઈ પાસે કોઈ મકાન અથવા તો દુકાન રેન્ટ પર આપો અને એમાંથી તમારી જે આવક થાય, ભાડા પર આપણે આપ્યું હોય, મકાન છે, દુકાન છે, કોઈ પણ પ્રોપર્ટી હોય, તો એ રેન્ટ પર આપીએ તો એની જે ઇન્કમ થાય એ હાઉસ પ્રોપર્ટી કહેવાય. પછી બિઝનેસ અને પ્રોફેશન, કોઈ પણ વ્યક્તિ ધંધો કરતી હોય અથવા તો સર્વિસ આપતી હોય, સમજાણું? પ્રોફેશનમાં સીએ, સીએસ, એડવોકેટ, ડોક્ટર, એ બધા પ્રોફેશનમાં આવે, બરાબર છે? તો એવી વ્યક્તિઓ છે. એના પછીનું શીર્ષક છે, એના પછીનું હેડ છે કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન એટલે મૂડી નફો. હવે તમે કોઈ પણ મિલકત વેચો અને એમાંથી તમને જે નફો થાય ને એને મૂડી નફો કહેવાય. મિલકત, બરાબર? પછી એમાં કોઈ પણ મિલકત આવી જાય. તમે શેરમાં પણ રોકાણ કરો એ મિલકત જ કહેવાય. તો એ શેરમાંથી તમને જે નફો થાય એ પણ કેપિટલ ગેઇનમાં ગણતરી થાય. અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. હવે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ શેનો સમાવેશ થાય? તો સેવિંગ બેંક, આપણું સેવિંગ એકાઉન્ટ હોય બેંકમાં, તો એમાં ઇન્ટરેસ્ટ મળે, એફડી નું ઇન્ટરેસ્ટ મળે, ડિવિડન્ડ મળે. શેરમાં રોકાણ કર્યું હોય તો આપણે ડિવિડન્ડ મળવાનું, એ પણ આપણી આવક કહેવાય. એવું કોઈ પણ વ્યાજ છે, ડિવિડન્ડ છે, એવી જે અન્ય આવકો થાય એના માટેનું હેડ આપ્યું ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એટલે આ કાયદામાં કે આ 5 હેડની બારે કોઈની આવક હોતી નથી. તો તમારે આમાંથી 5 હેડની ટોટલ તમારી આવક થાય એના ઉપર તમારે ટેક્સ ભરવું, ટેક્સની કેલ્ક્યુલેશન કરવી પડે. એક્ઝામ્પલ તરીકે આપણે ગણતરી કરીએ કે ભાઈ ટોટલ ઇન્કમ, સપોઝ 8 લાખ રૂપિયા આપણી 7 લાખ રૂપિયા સેલેરીની આવક છે, બરાબર? અને 1 લાખ ઇન્કમ અધર સોર્સિસની છે, એફડી નું ઇન્ટરેસ્ટ છે, સેવિંગ ઇન્ટરેસ્ટ છે, બરાબર, ડિવિડન્ડ થાય, ટોટલ આપણી છે 8 લાખની આવક છે આ વર્ષમાં. હવે 8 લાખ રૂપિયા આપણી ટોટલ ઇન્કમ થઈ, સમજાણું? પગારની આવક લેવાની, પછી હાઉસ પ્રોપર્ટી હોય તો એની પણ લેવાની, બિઝનેસ જેટલી પણ આપણી ટોટલ આવક થતી હોય એની બધાનો ટોટલ કરો. તો 8 લાખ રૂપિયા સપોઝ આપણી આવક છે, બરાબર? હવે આપણે 25-26 ના જે સ્લેબ રેટ છે એ મુજબ ગણતરી કરી. હવે એમાં પણ એવું છે, ટેક્સની ગણતરી આપણે 2 રીજીમ પ્રમાણે કરી શકીએ. એક ન્યૂ રીજીમ છે અને ઓલ્ડ રીજીમ છે. તો જો ટેક્સની 2 રીજીમ છે ફાઇનાન્શિયલ યર 25-26 માં, એક ન્યૂ અને એક ઓલ્ડ. જો ન્યૂ રીજીમ છે ને એના સ્લેબ રેટ કેવા છે પેલા એ છે, તો કે જો 0 થી 4 લાખ સુધી આવક છે તો તમારે કોઈ ટેક્સ ભરવો પડે નહીં. 4 લાખ થી વધુ અને 8 લાખ થી ઓછી છે, 4 થી 8 લાખ સુધી છે તો 5% ટેક્સ લાગે. 8 લાખ થી 12 લાખ સુધી છે તો 10% ટેક્સ લાગે. 12 લાખ થી 16 લાખ છે તો 15% ટેક્સ લાગશે. 16 લાખ થી 20 લાખ છે તો 20% ટેક્સ લાગે. 20 લાખ થી 24 લાખ સુધી 25%, અને 24 લાખ થી વધુ હોય ત્યાં 30%. હવે ન્યૂ રીજીમમાં શું ફેર છે ખબર? તો કે સ્લેબ રેટ તમને વધારે આપી દીધા છે, બરાબર? કે 8 લાખ સુધી તમારે 5% ટેક્સ ભરવો પડે, પણ સામે એમ કે તમને કોઈ ડિડક્શન નહીં મળે. ડિડક્શન મીન્સ કપાત. તમને ખબર છે બધાને, એટીસી, એટીડી, આ બધી જે કપાતની કલમો છે, ડિડક્શન સેક્શન કહેવાય. તો એમાં તમને બધા ડિડક્શન મળતા હોય. એ ન્યૂ રીજીમમાં કોઈ પણ ડિડક્શન મળે નહીં. એક જ ડિડક્શન મળે, એ પણ કોને? સેલેરાઇડ એમ્પ્લોય હોય ને એને જ. નોકરિયાત ને હોય કોઈ પણ વ્યક્તિ તો એને એક ડિડક્શન મળે, એ છે એસડી, સ્ટાન્ડર્ડ ડિડક્શન. એની સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા મળે. બાકી કોઈ પણ ડિડક્શન મળવા પાત્ર છે નહીં. સમજાણું?
બાકી કોઈ ડિડક્શન મળતું નથી. સમજાવું? ઓલ્ડ રિજિમ અને ન્યુ રિજિમમાં આ મેઇન ડિફરન્સ છે બેમાં. તો હવે આપણે ઓલ્ડમાં જોઈએ તો ઓલ્ડ રિજિમમાં 0 થી 2,50,000 સુધી મારી આવક છે તો મારે કઈ ટેક્સ ન ભરવો પડે. 2,50,000 થી 5,00,000 છે તો 5% છે. 5,00,000 થી 10,00,000 છે તો 10% છે. 10,00,000 થી વધારે છે તો સીધા 30% ટેક્સ ભરવો પડે. પણ હવે એમાં શું થાય તો કે એમાં તમે ડિડક્શન બધા ક્લેમ કરી શકો. તમારે કોઈ ડિડક્શન હોય તો તમે એ ક્લેમ કરી શકો. એટીસી છે, એટીડી છે, કોઈ પણ ડિડક્શન હશે તો એ ક્લેમ થઈ શકે. ન્યુ રિજિમમાં એવું થઈ શકે નહીં. આપણે બે રિજિમ પ્રમાણે ગણતરીઓ કરીએ કે કેટલો ટેક્સ થાય. હવે સપોઝ માનો, અને બીજી એક વસ્તુ, એક છે ને કલમ છે 87A કરીને, સેક્શન 87A. હવે એ શું કહે તો કે રિબેટ આપે તમને. શું આપે? રિબેટ. એમાં એવું કે તમારી આવક જો ન્યુ રિજિમ પ્રમાણે 12,00,000 સુધી થતી હોય તો ત્યાં સુધીનો ટેક્સ તમારે ભરવાની જરૂર નથી. ગવર્મેન્ટ એટલો 87A માં તમને પાછો આપી દે. પણ તમારે ઓલ્ડ રિજિમ છે તો એમાં તમને 5,00,000 સુધીની આવક થવી જોઈએ. નેટ તમારી જે ઇન્કમ છે, જો પેલા ગ્રોસ ટોટલ ઇન્કમ, આ તમારી ગ્રોસ ઇન્કમ થઈ. હવે એમાંથી તમારે ડિડક્શન બાદ કરવાના. પછી જે આવક વધે ને એને કહેવાય નેટ ઇન્કમ. પછી નેટ ઇન્કમ છે એ તમારી 5,00,000 કરતા વધુ હોવી જોઈએ નહીં, તો તમને 87 નો લાભ મળે. સમજાણું? રિબેટનો. તો એટલો ટેક્સ તમારે. હવે જો 12,00,000 સુધીની આવકનો ટેક્સ કેવી રીતના થાય તો એ જોઈએ. જો 0 થી 4,00,000 સુધી તમારે કોઈ ટેક્સ દેવાનો થાય નહીં. 4,00,000 થી 8,00,000, 4,00,000 થી 8,00,000 નો ટેક્સ કેટલો થયો? તો 4,00,000 રૂપિયા થયા. 4,00,000 ના 5% એટલે કેટલા થાય? તો કે 20,000. મને કેટલા સુધીની છૂટ છે? તો કે 12,00,000 સુધીની છૂટ છે. તો 12,00,000 સુધીનો ટેક્સ કેટલો થાય? તો કે 8 થી 12,00,000, 4,00,000 ના 10% એટલે કેટલા થયા? 40,000. તો મને કુલ કેટલો બેનિફિટ છે? તો કે 60,000 ઉપર મારે ટેક્સ ભરવો નહીં પડે. 87A નો કેટલો ટેક્સ મળે? 60,000. 60,000 સુધી મારે ટેક્સ ભરવો પડે નહીં ન્યુ રિજિમમાં. સમજાણું? હવે ઓલ્ડ રિજિમમાં જો આપણે 87A ની ખાલી ગણતરી કરાવવું જોઈએ કે 87 માં કેટલો તમને ટેક્સ બેનિફિટ મળે. 0 થી 2,50,000 સુધી કાંઈ નથી. 2,50,000 થી 5,00,000 એટલે કેટલા થયા? 2,50,000 ના 5% એટલે 12,500. સમજાણું? એટલો ટેક્સ તમારે ભરવો પડે નહીં. પણ એની કન્ડિશન જોઈને શું? 12,00,000 થી વધુ આવક ના હોવી જોઈએ ને ઓલ્ડ રિજિમમાં 5,00,000 થી વધુ ન હોવી જોઈએ તો જ આ બેનિફિટ મળે. બાકી મળે નહીં. માનો કે મારી અહીં 12,00,000 ની જગ્યાએ 13,00,000 રૂપિયા આવક થઈ ગઈ ને તો આ બેનિફિટ મળવાનો નથી. સમજાણું? રેડી? આવી રીતના ટેક્સની કેલ્ક્યુલેશન થાય. હવે આપણે આપણું એક્ઝામ્પલ જોતા હતા એમાં કેવી રીતના કેલ્ક્યુલેશન કરાય. હવે 8,00,000 છે મારી આવક. બે પ્રમાણે કેલ્ક્યુલેશન. ન્યુ રિજિમ 4,00,000 સુધી તો શું છે? મારે કઈ ટેક્સ જ નથી ભરવાનો. 4,00,000 થી 8,00,000 કેટલા થાય? 5%. તો 5% લખે કેટલો ટેક્સ થાય? 20,000 રૂપિયા ન્યુ રિજિમમાં. ઓલ્ડમાં શું થાય? તો કે ઓલ્ડમાં મારી પાસે ડિડક્શન હમણાં આપણે એટીસી ની વાત કરતા હતા. એટીસી માં માનો કે મારી પાસે મેક્સિમમ તમને 1,50,000 નું ડિડક્શન મળે. કેટલાનું ડિડક્શન મળે? 1,50,000. ઈ ક્લેમ કરી નાખ્યું તો હવે મારી આવક કેટલી છે? 8,00,000. હવે એમાંથી પહેલા શું કરાય? ડિડક્શન બાદ થાય. ડિડક્શન કેટલું છે? તો કે 1,50,000. હવે મારી આવક કેટલી વધી? તો કે 6,50,000 વધી કે નહીં? હવે મારે ટેક્સ કેટલા ઉપર ભરવો પડે? 6,50,000. તો 6,50,000 ની આપણે આ પ્રમાણે સ્લેબ પ્રમાણે ગણિત તો 0 થી 2,50,000 સુધી મારે કઈ ટેક્સ ભરવાનો નથી. 2,00,000 થી 5,00,000 સુધી, સોરી 2,50,000 થી 5,00,000 સુધી 5% લે છે એટલે કેટલો થાય? 12,500. મારી આવક કેટલી છે? 6,50,000. એમાં 5,00,000 સુધીની ગણતરી થઈ. 5,00,000 થી વધારે છે. 5,00,000 થી કેટલા વધારે? તો કે 1,50,000. 1,50,000 ઉપર કેટલા ટેક્સ લાગશે? તો કે 10% લેખે. 10% લેખે કેટલા થાય? તો કે 15,000.
તો મારો ટેક્સ કુલ કેટલો ટેક્સ થયો તો કે 27,500. અહીંયા કેટલો થાય 20,000 અને 20,000 માં મને શું મળે 87 એનો લાભ મળે. તો મારે આ ટેક્સ ભરવો પડે નહીં. એટલે આમાં શું કરવું પડે તો કે ટેક્સ ભરવો પડે 87 એમ. સમજાણું? આમાં 87 એમાં મારે શું કન્ડિશન છે તો કે 5 લાખ સુધીની જ આવકની મર્યાદા છે. મારી આવક કેટલી થઈ 6,50,000 થઈ ડિડક્શન બાદ કર્યા પછી પણ. તો મારે ટેક્સની કેટલો થશે 27,500. આવી રીતના ગણતરી થાય ટેક્સની. થેન્ક યુ સો મચ એવરીવન.